હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં છે ને? હું એમ મજામાં છું. બધાને હરે મહાદેવ, જય માતાજી અને બાપા સીતારામ. તો હમણાં વ્લોગ નહોતા હોતા, તો હવે સવાર સવારમાં વ્લોગ ઉતારી છે. સવાર સવારમાં કામે લાગી ગયા છે ફેમિલી. કામ તો એવું છે, ખેતી કામ તો બધું ઉકેલ નાખ્યું છે. હવે તો બક્કાલું ને એવું ઉતારવાનું હોય છે. એમ તો ખેતી કામ મોકલે એમ નથી આપણે કાંઈ. અત્યારમાં જો માંડવો કરીએ છીએ. જો કાંઈ કટાને એવું ગોઠવેલું છે એમાં છે. સાર હતી માથે નાખી કાઢી નાખી છે ને હવે ખપાટ જે છે ખપાટા થોડા ખરખા કરીએ છીએ ખપાટ્યું. એટલે ખરખું કરીએ પછી સાર ચડાવવાની છે માથે. હાનના વા નહીં ઉડે ચડાવીશું ને સવારમાં વાડ થાય તો તમે આખો અલગ જોઈજો. સારા ચડાવીશું તો એ બધું આવશે ભેગું. સવાર ચડાવીશું તો કાલનું ભેગું આવશે, આજનું ભેગું આવશે. એટલે ખેતી કામ તો બધું ઉકેલ નાખીશું. ખેડીને બેડીને કટર બટર મારીને કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે. ઓલી વળી આપણે સિંગે વાવી દીધી છે. આપણે કંઈ બતાવ્યું નહોતું, સમય નહોતો એટલે કામની ભીડ હતી ને તો કંઈ ઉતારણ ગાળવાનું નહોતો ટાઈમ. ના તો 4 જમણ થઈ જાય, 4 દી 3 દી થઈ જશે. થોડાક દીમાં બાટું દેખાવા મળશે. ને તમે જો માંડવો કરી છે ને વિભુબેન છે, નિહાલબેન હતા વ્યાજ્યા, બેન છે ઘરે. તો અમે બધા માંડવો કરી છે. આ બેનું તે કાલમાં વેકેશન ખોલેલું હોય જશે કા વિભા? કાલ વેકેશન ખુલી જશે એટલે હારનું મૂકવા જાવ તો જાવ કે નક્કી ન કહેવાય. આગળ જોઈ જો જેવો પવન નીકળે એ પ્રમાણે સાઈડ નાખવાનું થાય આપણે માથે. હવે તો વરસાદનું કારણું છે એટલે આપણે ફિટિંગ તો રાખવું જ જોઈએ. આ બંને જો મારતી દીધી ગળી એમાં શેર લીલું હતું, પાસ્તર વાઢ્યું હતું એટલે તો એ છતાં વાદળા બહુ થતા એટલે ખડકી દીધું. વાંધો નથી, ગરમ બરમ નથી થતું. એ થોડું ઓલું પણ ઊભું પડ્યું છે. વાદળા ઓછા પડી ગયા એટલે રહેવા દીધું. અહીંયા ઊભું પડ્યું ના ઉપર રહેવા દીધું છે. અહીં નાખવાનું છે. નીરાવ બધો કમ્પ્લીટ ખડકાઈ જશે. માલનું ખાલી કરવાનું છે. જો ઓલો પણ સારી જૂની કેડી આડામાં પાડી દેલી સીધું ખાતર થઈ જાય એનું. પછી અહીં બધું જેમ ફાવે એમ પીડી છે. માંડવું શા પૈસા બધું હરખું થાય એટલે કે હરખું થાય એમ નથી. તો બસ આવી રીતે છે. હાનું જે બકાલું ઉતારવાનું થાય એટલે કે મને લાગતું ને હાની સાઈડ નખાય એવું. બધા સાંજે જો પવન ન નીકળે સાંજે નાખીએ તો તમે બધા કન્ટિન્યુ બને રહેજો. નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરી, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રોને સપોર્ટ આપતા રહીજો. તો જેવો સપોર્ટ આવે એવો આપતા રહીજો, કન્ટિન્યુ બના રહીજો. બધા બતાવો આગળ. અમે આવી ગયા છીએ ભીંડો ઉતારવા. આપણે ભીંડો તમને હમણાં બતાવ્યો નહોતો, આજ પાછો બતાવું છું. સવારે કરતા હતા માંડવાને ખપાટ્યો બપાટ્યો કપડે કરી નાખ્યું. સાર નથી ચડાવી, સાર ચડવાની બાકી છે. સાંજે વા બેસે તો સાંજે ચડાવવાની છે. લાગે ભાઈ સવારે જાય છે એ તમને બતાવીએ એવા આગળ. અત્યારે આપણે ભીંડો ઉતારી છીએ. ઘણા દિવસ થઈ ગયા તેનો ચાલુ છે ભીંડો ને એ ચાલુ જ છે આપણો ભીંડો. જોતા હો વાંકો વાળી બધું આંબી છે હિંગું. એમાં આપણે કારેલાની શરૂઆત થઈ ગઈ છે. કારેલા અહીં તો નથી બતાવતા, બતાવો અંદર છે થોડા. ઓલા આપણે બતાવી શરૂઆત થઈ ગઈ છે. એક ફાલે ઉતારી લીધો છે આપણે, ધીમે ધીમે વધતા જશે. તો ભીંડો ફાઇનલ ઉતારી છીએ. એક આકડી આટલી ઉતારી લીધી છે ને બીજી આકડી ઉતારી છે. દિવસ છે ઘણો હજી, બહુ ઝાઝો નથી, આમ કલાકનો દિવસ છે હજી. તો આવી રીતે 2 બાર 3 બાર ઉતારી છે. આપણે બકાલો ઉતારી લીધું છે. બધું ના ઉતાર ભીંડો ઉતાર્યો છે ને ગલકા ઉતાર્યા છે ને બેનું સારું કરે છે. તમને બતાવો બેને તમને સારું કરાવે છે. બેન સારું કરે છે. બેનને બી બેન સારું કરે છે. લાઈક કરજો એમ કહી છે, સપોર્ટ કરતા રહેજો એમ કે. મોજું ફેરી મંડાને કવડી છે કા? કેવો કવડે? બહુ કવડે ને. અમે તો બોકાંજા બાંધી આમાં ગઢી હિંગ હોય ને, જો મોટી મોટી બેન ગઢી એવું ગઢી કાઢજો બે આવ્યું હોય ને ઘર લખવાનું આવે બધું. તો બસ સારો કરે છે બેનનું. પછી અઠેરી ફેરી છે ને આમ વાડીમાં પીડી છે, હું લઈ આવો ને આમ પડી છે તમને બતાવું. અંધારું થઈ ગયા પછી આપણે સારું કરવાનું. થેલી આખી ભરી એક હજી ઓલા પણ દેખાતી છે રે થોડી ના અડધી ભરી છે. બહુ ભીંડો બધા ઉતરી ગયો, ગલકા ઉતરી ગયા અને ગવા રહી જશે. અંધારો થોડો મોડા સીડા એમાં ગવા રહી ગયો. ગવાર હવે કાલમાં ગવાને સોળી બંને કાલમાં ઉતારી લેવાનું છે. હવે કાલ પાછું જવું છે. ઉતરી ગયો તો એક કામ પતું છે.
એક ભેગા વજન વધી જાય છે. તો આપણે ઠેલીને દી આવી ગયું ને એ હારી કરી નાખે છે. આપણે એક કરીને થોડી સી હળગાવું છે આપણે વાહનમાં બહુ નડે છે આપણને વાહન લાવવામાં ટ્રેક્ટર છે ખટરો છે બહુ નડે છે એટલે એને હળગાવવું છે. કાલે હળગાવ્યું હતું પણ આજે કાલે હળગ્યું નહીં તો આપણું છે કરણનું થોડી છે બહુ બળતું ને પસોડું બળે છે એટલે કાંઈ કેટલો ભઠ્ઠો કર્યો તો કોલસો થઈ ગયો ફરતો એટલે ભઠ્ઠો કર્યો હતો તો આ જગતું ને સુકાઈ જશે. હવે એમાં દૂધ આવતું હોય એમાં થતું હોય એમ કે કોને ખબર પકડવામાં કેવી રીતે વાંધો હોય તો છે તાજ પાછું હળગાવવું છે હળગી જાય તો તમે કન્ટિન્યુ બનાવી ગયું માંડવાની સારી રીતે નહીં નખાય પવન ફૂલ છે સપોર્ટ કરતા રહીજો લાઈક કરીને તરત કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ન હોય તો ફોલો કરી લેજો સાઈડ નાખવાનું સવારે થાય તો બતાવી તમને તો કન્ટિન્યુ બધા બનાવી દેજો. ફાઇનલી જો આપણે ઈંટોનો ફેરો આવી ગયો છે એવો લાઈ ઊંચી થાય છે આપણા છે મકાન અહીંયા જો ઠલાવી છીએ ફૂલ 2,500 છે ફૂલ ભરેલી ભાઈ ઉલાડે તમને મેં કીધું હતું આપણે માંડવો કરશું એટલે બતાવીશું આગળ તમે જોયું છે કાલમાં ફેરો આવ્યો હતો તમને બતાવ્યો હતો તો કટકો નાખેલો તમે જોયું છે આગળ. અત્યારે આપણે જો સવારમાં પવન નથી એટલો બધો નાખીએ છીએ માંડવાની સાર નાખીએ છીએ સાર નાખીએ છીએ બાજરીની માંડવો ફર્સ્ટ ક્લાસ થઈ જાય. થોડો પવન છે એટલે જો આવડો ફોટા મૂકવા પડે છે પછી તે ઉઠશે ને વાવટે આવશે તો એવી રીતે બાંધી દેવાનું છે આપણે શીખશું. તો આવી રીતે માંડવો છે ઉપર નાખવાનું બાકી છે થોડીક બાકી છે નાખવાની તો કન્ટિન્યુ બનાવી છો આખો માંડવો બનાવવું બધું બતાવી દઉં કેવી રીતે બનાવ્યો છે. આપણો માંડવો થઈ ગયો છે કમ્પ્લેટ જોઈ શકો છો જુઓ કાંઈ ન ઘટે બાંધી દીધો છે. આ એક કોટી બાંધવાનું બાકી રહી ગયો છે આ જે કોટી પીટી ને એ તો ખાલી લઈ લેવાની થઈ ને બાંધવાની મોબાઈલ પર બે બાંધેલી દેખાડી બાંધેલી છે ફોન ગમે મુડેલા સાર કર નહીં. હવે કરવાનું છે આપણે ટાટા બેનું કરી નાખીએ આપણે બહુ ટાઈમ નથી કરવાનો તો કમ્પ્લેટ જોવા માંડવો થઈ ગયો છે હાવ રોબ ઉપર નાખી દીધી ત્યાર પછી એને થોડી દોરીને પૈડા બાકી છે મારવાના હવે ત્યાં મળશે પ્રમાણ પાછા મારશું અમે તો બસ આવી રીતે હાલે છે આપણું કામકાજ. તો વાવણી હવે કહી દીધું તમે બધા વરસાદ વાટે છો ખબર જ છે મને અમે વાટે છીએ હવે આવે તો વાવવાનું વાવણી થઈ જાય કપાઈ સપાઈ જાય એવું બધા વાટે હોય જ છે. હવે રાજા બાગ તો વાટે હશે જ કોમેન્ટમાં કહીજો કેટલા વાટે ખબર કોને જે હમણાં નથી લાવવો વરસાદ કેટલાને લાવવો છે 90% તો બધાને જોવે છે વરસાદ હાલ કરીએ પાણીવાળા હોય જીને સાફ આવી ગયું કોરવણ કરીને વાવી અમે જો ઓલી વાડીએ પાણી હતું તો એ વાડીએ કોરવણ કરીને વાવી દીધું છે. તમે કોઈ વાવ્યું છે કે નથી વાવ્યું કોમેન્ટમાં કહેજો તો અમે 2 મણ સિંગના દાણા વાવી દીધા છે અને અહીંયા કંઈ વાવવું ને અહીંયા પકાલ છે એટલે કંઈ પાણી બહુ વધારો ના રહેતા રહે છે પણ કોરવણ ધાર્યું થાય નહીં આપણે એટલું જોવે એટલું ખૂટી જાય જાજુ વાંચી જાય એટલે કામ એ ખૂટવાડ્યું નથી પાણી આપણે એ હેન્ડનું બકાલ ઉતારવાનું થાય બસ. તો બસ જો આવી રીતે માંડવો પૂરો કર્યો છે. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને નાની કોમેન્ટ કરી દેજો સપોર્ટ આપતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો બધાને હરે મહાદેવ જય માતાજી. નવા વ્લોગમાં પાછા મળ્યા આગળ પાછા નવા વિડીયો લાવશું તો બધા વિના રહેજો. બાય બાય ટાટા.